નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એકજુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાતની તમામ ગ્રામીણ બેંકોની અંદર ગ્રેજ્યુએશન ઉપર સરસ મજાની ભરતી આવેલી છે એના વિશે, જેમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યા છે, કુલ જગ્યા કેટલી રહી છે, પગાર ધોરણ શું આપવામાં આવશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। IBPS દ્વારા છે RRB XIV નોટિફિકેશન 2025 મુજબ જોઈએ તો કે પોસ્ટનું નામ અને વેકેન્સી। તો પહેલી પોસ્ટ છે એનું નામ છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે મલ્ટીપર્પઝ માટેની પોસ્ટ છે, જેમાં કુલ 7972 જેટલી જગ્યા છે। ત્યારબાદ ઓફિસ સ્કેલ 1 જે પ્રોબેશનરી ઓફિસર માટેની જગ્યા છે એમાં કુલ 3907 જેટલી જગ્યા છે। ત્યારબાદ ઓફિસર સ્કેલ 2 મેનેજર માટેની પોસ્ટ છે એમાં 1139 જેટલી જગ્યા છે। ત્યારબાદ ઓફિસ સ્કેલ 3 જે સિનિયર મેનેજર માટેની કુલ 199 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ છે મિત્રો 4 પોસ્ટની અંદર 13217 જેટલી જગ્યા ઓલ ઇન્ડિયાની અંદર રહે છે। જેમાં આપણે લાયકાત એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશે વાત કરીએ તો કે ઓફિસ આસિસ્ટન્ટ માટે બેચલર ડિગ્રી એટલે કે BA, BCom, BSc કોઈ પણ વિદ્યા શાખાની અંદર તમે બેચલર ડિગ્રી મેળવેલી હશે તો તમે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે મલ્ટીપર્પઝ માટે અરજી કરી શકશો। ત્યારબાદ ઓફિસર સ્કેલ 1 એટલે કે પ્રોબેશનરી ઓફિસર માટે જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય, જેમાં એગ્રીકલ્ચર છે, IT છે, લો છે, મેનેજમેન્ટ છે અને ઇકોનોમિક્સ વિષય હોય તો તમે અરજી કરી શકશો। ત્યારબાદ ઓફિસર સ્કેલ 2 માટે જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય, જેમાં 50% ફરજિયાત મેળવેલા હોવા જોઈએ અને ત્યારબાદ 2 વર્ષનો તમે બેંક અથવા તો ફાઇનાન્સની અંદર અનુભવ ધરાવતા હોવા જોઈએ તો તમે ઓફિસર સ્કેલ 2 ની અંદર અરજી કરી શકશો। અને ત્યારબાદ ઓફિસર સ્કેલ 2 જે સ્પેશિયાલિસ્ટ ઓફિસર છે એના વિશે વાત કરીએ તો કે IT ની અંદર તમે CS, IT છે, ECE છે એની અંદર 50% મેળવેલા હોય અને 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને CA ની અંદર તમે ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ કરેલો હોય, ત્યારબાદ 1 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ અને લો ની અંદર તમે LLB કરેલું હોય જેમાં 50% મેળવેલા હોય અને 2 વર્ષનો એડવોકેટ અથવા તો બેંક લો ઓફિસરનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને ટ્રેઝરીની અંદર તમે CA અથવા તો MBA કરેલું હોય જે ફાઇનાન્સ વિષયની અંદર, ત્યારબાદ તમે 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। માર્કેટિંગની અંદર જોઈએ તો તમે MBA ઇન માર્કેટિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ, ત્યારબાદ 1 વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તમે માર્કેટિંગ ઓફિસર માટે અરજી કરી શકશો અને એગ્રીકલ્ચર માટે તમે એગ્રીકલ્ચરનો વિષય રાખી અને BSc એગ્રી કરેલું હોવું જોઈએ, જેમાં 50% મેળવેલા હોય અને 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો તમે એગ્રીકલ્ચર ઓફિસર માટે અરજી કરી શકશો। અને ત્યારબાદ ઓફિસર સ્કેલ 3 જે સિનિયર મેનેજર માટેની પોસ્ટ છે એમાં લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય, જેમાં 50% એવરેજ માર્ક તમે મેળવેલા હોવા જોઈએ અને ત્યાર પછી 5 વર્ષનો ફરજિયાત તમે બેંક અથવા તો ફાઇનાન્સનો અનુભવ ધરાવતા હોય તો તમે ઓફિસર સ્કેલ 3 માટે અરજી કરી શકશો। તો આવી રીતે લાયકાત ધરાવતા હશો તો તમે અલગ અલગ પોસ્ટ મુજબ અરજી કરી શકશો। ત્યારબાદ આપણે વાત કરીએ એજ લિમિટ ઉંમર મર્યાદાની। ઓફિસ આસિસ્ટન્ટ માટે 18 થી 28 વર્ષ ઉંમર મર્યાદા રહેશે। ઓફિસર સ્કેલ 1 માટે જોઈએ તો કે 18 થી 30 વર્ષ રહેશે। ઓફિસર સ્કેલ 2 માટે 21 થી 32 વર્ષ ઉંમર મર્યાદા રહેશે અને ઓફિસર સ્કેલ 3 માટે 21 થી 40 વર્ષ ઉંમર મર્યાદા રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે એક્ઝામ ફીની, પરીક્ષા ફીની, તો કે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો હોય અને 850 રૂપિયા ફી ભરવાની રહેશે અને SC છે, ST છે, PWD છે આવા ઉમેદવારો હોય અને 175 રૂપિયા ફી ભરવાની રહેશે। અને ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। જેમાં આગળ વાત કરીએ તો કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે તમારું સિલેક્શન થશે તો સૌ પ્રથમ પ્રિલિમ્સ એક્ઝામ આવશે, ત્યારબાદ મેન એક્ઝામ આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યુ આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામ અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। જેમાં આપણે વાત કરીએ તો કે એક્ઝામ પેટર્ન, અભ્યાસક્રમ શું રહેશે તો કે ઓફિસ આસિસ્ટન્ટ અને સ્કેલ 1 જેની અંદર પ્રિલિમ્સ એક્ઝામ આવે એમાં તર્કના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે, સંખ્યાત્મક અને માપનાત્મકના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે। આવી રીતે કુલ 80 પ્રશ્ન અને 80 માર્ક રહેશે। પરીક્ષાનો સમય છે મિત્રો 45 મિનિટ તમને આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ મેન એક્ઝામ આવશે, જેમાં શું પૂછવામાં આવશે તો કે તર્કના 40 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, કોમ્પ્યુટર નોલેજના 40 પ્રશ્નો અને 20 માર્ક રહેશે, સામાન્ય જાગૃતિના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે,
અંગ્રેજી અને હિન્દીના પણ 40 પ્રશ્નોને 40 માર્ક રહેશે. ત્યારબાદ સંખ્યાત્મક ક્ષમતા આવશે અને માત્રાત્મક યોગ્યતા આવશે, જેના 40 પ્રશ્નોને 50 માર્ક રહેશે. આવી રીતે કુલ 200 પ્રશ્નો આવશે અને 200 માર્કનું પેપર રહેશે અને પરીક્ષાનો સમય 2 કલાક તમને આપવામાં આવશે. તો આવી રીતે છે મિત્રો પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે અને ફૂલ નોટિફિકેશન, જેમાં પોસ્ટ મુજબની જગ્યા છે, બેંક મુજબની જગ્યા છે, ભરતીના તમામ નિયમો છે અને વિસ્તૃતમાં પરીક્ષાનો અભ્યાસક્રમ છે. આ તમામ માહિતી તમારે મેળવવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. જેમાં કોઈ પણ અપડેટ આવતી હોય તો એની પીડીએફ અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. જેમાં આ ભરતીની પણ નોટિફિકેશન મૂકેલી છે, એ ડાઉનલોડ કરી ઘર બેઠા તમે તમામ માહિતી જોઈ શકશો. હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો કે આધાર કાર્ડની જરૂર પડશે, લાયકાત મુજબ માર્કશીટની જરૂર પડશે, સેલ્ફ ડિક્લેરેશનની જરૂર પડશે, ડાબા હાથના અંગૂઠાનું નિશાનની જરૂર પડશે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એ તમામની જરૂર પડશે. ફોર્મ ભરતી વખતે લાઈવ ફોટો તમારે લેવાનો થશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો થશે અને સહીનો નમૂનો પણ અપલોડ કરવાનો થશે. આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 1/9/2025 થી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/9/2025 રહેશે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે. ઓફિસ આસિસ્ટન્ટ માટેની લિંક અલગ છે અને ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટેની લિંક અલગ છે. તો જેમાં તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવી હોય એ લિંક ઉપર ક્લિક કરી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો આવી રીતે છે મિત્રો આઈબીપીએસ દ્વારા સરસ મજાની આરઆરબી નિયમ મુજબ છે ગ્રામીણ બેંકની અંદર ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો 21/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.